નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 9 વિષય અંગ્રેજી ચેપ્ટર નંબર 1 કે જેની અંદર આર્ટિકલ્સ આપેલા છે આપણને એ, એન અને ધ, એ આર્ટિકલ વિશે આજે આપણે થોડુંક સમજશું. તો જુઓ, સૌ પ્રથમ છે આર્ટિકલ 3 છે એ, એન અને ધ. 3 આર્ટિકલ આપેલા છે. એમાંનો પહેલો આર્ટિકલ જોઈએ તો કે એ આર્ટિકલ છે તેનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે, કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવો તે જોઈએ. સામાન્ય જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર, જોજો ઉચ્ચાર કહું છું, વ્યંજનથી શરૂ થતો હોય અને તે શબ્દ એકવચનમાં હોય તો તેની આગળ એ મુકાય છે. ઉચ્ચાર એનો વ્યંજનથી થતો હોય અને એ શબ્દ એકવચનમાં હોય ત્યારે એની આગળ એ મુકાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકવચન હું બોલી છું, એકવચન આપેલું હોય ત્યારે એની આગળ એ મુકાય છે. જુઓ, હવે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. પેલું છે, સામાન્ય રીતે એકવચનમાં જાતિવાચક નામની પહેલા એ મુકાય છે. જાતિવાચક નામ, તો કે જાતિવાચક નામ કેને કેવું, તો કે જાતિવાચક નામ એટલે કે ફોર એક્ઝામ્પલ ટીચર. ટીચર છે એ એક જાતિવાચક નામ થયું કે આખી જાતિ એમાં સમાઈ ગઈ. ટીચર એટલે બધા શિક્ષકો, તો એ આખી જાતિનો સમાવેશ એની અંદર થાય છે એટલે એ જાતિવાચક નામ થાય. ફોર એક્ઝામ્પલ ડોક્ટર. ડોક્ટર એટલે કોઈ એક જ ડોક્ટર એમ નહીં, ડોક્ટરની આખી જાતિ એમાં સમાઈ ગઈ, બધા જ ડોક્ટરો આવી જાય એટલા માટે એ જાતિવાચક નામ થયું. ફોર એક્ઝામ્પલ ફાર્મર, તો ફાર્મર એટલે ખેડૂત, એટલે બધા જ ખેડૂતો એમાં આવી ગયા, તો એ જાતિવાચક નામ થયું એટલા માટે એ જાતિવાચક નામ ગણાય. જોઈએ આપણે એક્ઝામ્પલ્સ આપેલા છે. આઈ એમ અ ડોક્ટર. ડોક્ટર છે તે જાતિવાચક નામ છે અને અહીંયા એકવચનમાં આપેલું છે એટલા માટે એની આગળ એનો ઉપયોગ થાય છે. એકવચન છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે અને ડોક્ટર છે તે જાતિવાચક નામ છે એટલા માટે એની આગળ એ આવશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. યુ આર અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત, તો કે ખેડૂત છે એ આખી જાતિ આવી ગઈ છે અને એકવચનમાં છે એટલા માટે એની આગળ એ મુકાય છે. ત્રીજું એક્ઝામ્પલ છે, સી ઇઝ અ ટીચર. ટીચર શિક્ષકની આખી જાતિ આવી ગઈ એટલા માટે એની આગળ શું આવશે, તો કે એ આવશે, કારણ કે એકવચનમાં છે એટલે. જોજો વિદ્યાર્થી મિત્રો, હું એકવચન ઉપર વધુ ભાર આપું છું કારણ કે એનો ઉપયોગ જે છે એ માત્ર એકવચનની અંદર જ થાય છે. ત્યાર પછીનો બીજો નિયમ છે, જો નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય, એના નામ નહીં, કોઈ પણ નદી છે, કોઈ પણ પર્વત છે, કોઈ પણ ગ્રંથ છે, એના નામ સિવાયના કોઈ સંજ્ઞાવાચક નામની પહેલા કોઈ આર્ટિકલ્સ આવશે નહીં. નદી, પર્વત અને ગ્રંથ સિવાયનું કોઈ સંજ્ઞાવાચક નામ છે. ફોર એક્ઝામ્પલ આઈ એમ અ સેજલ. સેજલ, તો કે એ સંજ્ઞાવાચક નામ છે એટલા માટે એની આગળ શું નહીં આવે, કોઈ આર્ટિકલ્સ આવશે નહીં. આઈ એમ પ્રિયા, તો કે હું પ્રિયા છું, તો પ્રિયા છે તે સંજ્ઞાવાચક નામ છે એટલા માટે એની આગળ એ આર્ટિકલ આવશે નહીં. ત્યાર પછી હી ઇઝ રાજ. એટલા માટે રાજ જે છે એ સંજ્ઞાવાચક નામ છે, રાજને સંજ્ઞા આપી છે કે આ જ વ્યક્તિ રાજ છે, એ સંજ્ઞાવાચક નામ છે એટલા માટે એની આગળ આર્ટિકલ્સ આવશે નહીં. સી લાઇવ્સ ઇન મોરબી. મોરબી છે એ સિટીને નામ આપી દીધું છે, સંજ્ઞા આપી દીધી છે કે આ શહેર છે તે જ મોરબી છે એટલા માટે એની આગળ પણ આર્ટિકલ્સ આવશે નહીં. ત્યાર પછીનું ત્રીજું છે કે બહુવચનમાં પણ નામની પહેલા કોઈ આર્ટિકલ આવશે નહીં. જોજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ કીધું એમ કે એકવચનમાં જે આવે છે તો આવ્યો ને નિયમ કે કોઈ પણ બહુવચન આપેલું હોય તો એની પહેલા આર્ટિકલ આવશે નહીં. એના જ એક્ઝામ્પલ્સ જોઈએ જે એકવચનમાં આપ્યા છે એટલે તમને ખ્યાલ આવે કે એકવચનમાં કેવી રીતે આવે છે અને બહુવચનમાં નથી આવતા. એક્ઝામ્પલ આપ્યું હતું તમને, આઈ એમ અ ડોક્ટર, તો એનું એક્ઝામ્પલ બહુવચનમાં ફેરવણી છે. જો ધે આર ડોક્ટર્સ, અહીંયા બહુવચન આપેલું છે, એસ આપેલો છે એટલે ડોક્ટર નહીં પણ ડોક્ટર્સ થઈ ગયું એટલા માટે આ બહુવચન છે એટલા માટે એની અંદર આપણે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ કરેલો નથી. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે, વી આર ફાર્મર. અહીંયા ખેડૂતો બતાવવામાં આવેલો છે, ખેડૂત નહીં પણ વધારે ખેડૂતો એવું બહુવચન કીધું છે એટલા માટે એની આગળ પણ કોઈ આર્ટિકલ આવશે નહીં. ધીઝ આર ઓક્શન. અહીંયા બહુવચન કરેલું છે ઓક્શન,
તો એટલા માટે એની આગળ પણ કોઈ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ આર્ટિકલનો ઉપયોગ તો ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે કઈ જગ્યાએ એનો ઉપયોગ થશે એ આર્ટિકલનો. હવે જોઈએ આર્ટિકલ બીજો એન. તો એનમાં પણ એવી જ રીતે છે કે એન પણ એક વચનમાં જાતિવાચક નામની પહેલા વપરાય છે. એની જેમ જ એનનો ઉપયોગ છે. જેમ એનો ઉપયોગ એક વચનમાં થતો હતો, સંજ્ઞાવાચક નામ જાતિવાચક નામમાં થતો હતો, એવી જ રીતે એનનો ઉપયોગ પણ એક વચનમાં જ થાય છે અને જાતિવાચક નામની આગળ થાય છે. તો જોઈએ એના પણ નિયમો શું છે. પેલું છે, જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની પહેલા એન મુકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ જ છે કે સ્વર કયા કયા છે. આપણા જે વોવેલ્સ આવેલા છે એના સિવાયના જે કાંઈ છે સ્વર 5 A E I O U એ સ્વર કહેવાય. એનો ખ્યાલ તો તમને બધાને હશે જ. તો એ શું કીધું કે જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર, જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધાને થોડી ભૂલ થાય છે. અહીંયા બધા એવું વિચારે છે કે કોઈ શબ્દ સ્વરથી શરૂ થતો હોય તો એની આગળ એન મુકાય. નહીં, શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોવો જોઈએ. કોઈ પણ શબ્દ આપેલો છે એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની આગળ પહેલા એન મુકાય છે. ખાસ યાદ રાખવાનું. એક્ઝામ્પલ જોઈએ આપણે. ધીસ ઇઝ એન એક્સ. અહીંયા મેં AEIOU ના 5 ઉદાહરણ તમને આપેલા છે એટલે તમને ખ્યાલ આવે કે AEIOU ઉચ્ચાર થતો હોય તો એની આગળ એન કેવી રીતે મુકાય. ધીસ ઇઝ એન એક્સ એક્ઝામ્પલ છે. તો એન એક્સ છે એનો એ જે છે શું છે તો કે સ્વર છે અને એનો ઉચ્ચાર પણ સ્વરથી થાય છે. એટલા માટે એની આગળ શું આવશે તો કે એન આવશે. બીજું એક્ઝામ્પલ છે, સોનમ એટ એન આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમનો આઈ જે છે એનો ઉચ્ચાર જે છે એ સ્વરથી થાય છે. એટલા માટે એની આગળ આપણે શું મૂકીશું તો કે એન મૂકીશું. ત્રીજું એક્ઝામ્પલ છે, ધેટ ઇઝ એન એગ. એગ જે છે એનો ઈ જે આપેલો છે એ શું છે તો કે એનો ઉચ્ચાર જે છે સ્વરથી થાય છે. એટલા માટે એની આગળ પણ એન મૂકવામાં આવેલું છે. ત્યાર પછી છે, મનુ હેઝ એન ઓરેન્જ. ઓરેન્જનો ઓ જે છે એનો ઉચ્ચાર સ્વરથી થાય છે. એટલા માટે એની આગળ પણ એન મૂકવામાં આવેલો છે. તરુણ હેઝ એન અમ્બ્રેલા. અમ્બ્રેલા જે છે એનો યુ જે છે એ સ્વરથી ઉચ્ચાર થાય છે. એટલા માટે એની આગળ પણ એનનો ઉપયોગ કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે ઉચ્ચાર જે છે એ સ્વરથી થતો હોવો જોઈએ એનો ઉપયોગ કરી ત્યારે. અને બીજું એ કે એક વચનમાં હોવું જોઈએ. એના પછીનો બીજો નિયમ જુઓ. જો નામની પહેલા વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન મુકાય છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે. શું કહે છે કે કોઈ પણ અક્ષર હોય, કોઈ પણ વિશેષણ આપેલું હોય, કોઈ નામ હોય વ્યક્તિનું, એની આગળ કાંઈક એની વિશેષતા બતાવવામાં આવેલી હોય કે એનામાં વિશેષણ આ છે, તો એ વિશેષણનો પહેલો અક્ષર જે છે એ વ્યંજન હોય, સ્વર ન હોય, એ વ્યંજન હોય, છતાં એનો ઉચ્ચાર જે છે એ સ્વરથી થતો હોય તો પણ એન મુકાય છે. યાદ રાખજો. એક્ઝામ્પલ્સ જુઓ એટલે તમને ખ્યાલ આવશે. એન ઓનેસ્ટ મેન. અહીંયા મેન જે છે એ તમને આપેલું છે નામ, કોઈ પણ માણસ એમ. હવે એની આગળ એનું વિશેષણ શું આપેલું છે તો કે ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે પ્રમાણિકતા. તે માણસ પ્રમાણિક છે, પ્રમાણિકતા એનું વિશેષણ આપેલું છે. તો વિશેષણનો પહેલો અક્ષર જે છે એનો ઉચ્ચાર સ્વરથી થાય છે. જોજો, ઓનેસ્ટ બોલો એટલે ઓ બોલાશે, ઓનેસ્ટ. તો એનો ઉચ્ચાર સ્વરથી થાય છે. એટલા માટે શું આગળ મૂક્યું છે તો કે એન મૂકેલું છે. આ ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ નામની આગળ વિશેષણનો પહેલો અક્ષર ભલે સ્વર ન હોય, વ્યંજન હોય, છતાં એનો ઉચ્ચાર શું થતો હોય સ્વરથી, તો પણ એન મુકાય છે. એમાં અપવાદ છે કે પ્રથમ અક્ષર સ્વર પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ મુકાય. એ પણ એક અપવાદ છે. જો કે પહેલો અક્ષર કદાચ સ્વર એટલે કે AEIOU માંથી આવેલો હોય, 5 સ્વરમાંથી આવેલો હોય, પણ એનો ઉચ્ચાર જે છે એ વ્યંજનથી થતો હોય તો એની આગળ આપણે એન નહીં પણ શું મૂકવાનો છે તો કે એ મૂકવાનો છે. જો એક્ઝામ્પલ્સ પણ તમને આપેલા છે મેં. શું કે છે અ યુનિટ. આમ જોઈએ તો યુનિટનો યુ જે છે એ શું છે તો કે યુ સ્વર છે આમ જોઈએ તો, પણ
એનો જ્યારે ઉચ્ચાર કરીએ છીએ યુનિટ ત્યારે શું થાય છે તો કે વ્યંજન થાય છે. એટલા માટે એની આગળ આપણે શું મૂકવામાં આવશે તો કે એ મૂકવામાં આવશે. એવી જ રીતે યુનિફોર્મ એનો ઉચ્ચાર પણ છે એ વ્યંજનથી થાય છે. આમ જોઈએ તો પેલો શબ્દ યુ સ્વર છે એટલા માટે એની આગળ શું આવશે તો કે એ આવશે. ત્યાર પછી આપેલું છે યુનિયન. યુનિયનનો યુ જે છે એનો ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે એટલા માટે એની આગળ એ મૂકવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું જોઈએ શું આપેલું છે તો કે બહુવચનમાં નામની પહેલા આર્ટિકલ એન મૂકશો નહીં. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સ્થળનું નામ હોય, કોઈ પણ પ્રાણી પક્ષીનું નામ હોય, એનું બહુવચન ગમે ત્યારે કરવામાં આવેલું હોય તો એમાં કોઈ આર્ટિકલ લાગે નહીં. એ કે એન એક પણ ન લાગે એટલે કે એનનો ઉપયોગ પણ થશે નહીં. જો એની એક્ઝામ્પલ પણ મેં તમને આપેલા છે. પેલું એક્ઝામ્પલ શું કે છે તો કે રામુ સેલ્સ એપલ્સ. આમ જોઈએ તો એપલ આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો બહુવચન ન હોય તો એપલની આગળ શું આવે તો કે એન આવે ને, કારણ કે એપલનો એ જે છે એ શું છે સ્વર છે એટલા માટે એન આવે. પણ અહીંયા બહુવચન આપેલું છે એટલા માટે એક પણ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં, એનનો પણ નહીં થાય. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે જો આઈ એમ ઇટિંગ ઓરેન્જ. ઓરેન્જનો ઓ જોઈએ તો આમ જોઈએ તો એન આવે કારણ કે ઓ આપેલો છે સ્વર છે, પણ અહીંયા બહુવચન આપેલું છે એટલા માટે આમાં એક પણ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. ત્રીજું એક્ઝામ્પલ જો ધોઝ આર એલિફન્ટ્સ. એલિફન્ટ્સનો ઈ સ્વર છે આમ જોઈએ તો એન આવે પણ બહુવચન છે એટલા માટે આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમને આર્ટિકલ એનની પણ સમજણ પડી ગઈ હશે કે એનનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, કઈ જગ્યાએ ઉપયોગ નથી થતો. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો આમાં એ છે કે ઉચ્ચાર સ્વરથી થતો હોવો જોઈએ. મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે કોઈ પણ શબ્દ જોવે એટલે એ શબ્દનો પહેલો અક્ષર જે છે એ સ્વરમાંથી એ આઈ ઓ યુ માંથી આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે એની આગળ એન મૂકી દે છે. પણ નહીં, યાદી રાખવાનું છે કે ઉચ્ચાર સ્વરથી થતો હોવો જોઈએ. એ ખાસ યાદ રાખવાનું છે. તો એ અને એન બંને આર્ટિકલ આપણે સમજાઈ ગયા છે. હવે આપણે જોઈએ આર્ટિકલ ત્રીજો જે આપેલો છે આપણને ધ. જોઈએ કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે એ કે એન વપરાય. જોજો આપણે જોયું ને આગળ કે એ અને એન નો ઉપયોગ ક્યાં થાય છે તો કે કોઈ પણ વસ્તુ પદાર્થની વાત કરવામાં આવે અને એક વચનમાં હોય તો એ અને એન આવે. એની પહેલી વાર વાત કરીએ ત્યારે એ અને એન મુકાઈ આપણે સમજા, પણ તેના વિશે ફરી આગળ વાત કરીએ ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી એની પહેલી વાર વાત કરીએ ત્યારે એ અને એન મુકાય છે, પણ ધ આર્ટિકલ ક્યારે આવે તો કે એના એ વસ્તુ, વ્યક્તિની બીજી વાર વાત કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે. જો એની અંદર પણ આપણે જોઈએ કે કયા નિયમો છે, કેવી રીતે ધ નો ઉપયોગ થાય છે જોઈએ. એના એક્ઝામ્પલ્સ જુઓ એટલે તમને ખ્યાલ આવે. ધીસ ઇઝ અ બુક. જોયું વિદ્યાર્થી મિત્રો? અ બુક. અ બુક કેમ આપ્યું? કારણ કે અહીંયા એક વચન છે, ત્યાર પછી બુકમાં બી જે આપેલો છે શું છે તો કે વ્યંજન છે. તો વ્યંજન છે એટલા માટે એની આગળ શું આવ્યું તો કે એ. પણ બુકની બીજી વાર વાત કરવામાં આવે ઇનાઈ વસ્તુની એટલા માટે ધ આવે. તો જો આવશે આગળ ધ બુક ઇઝ ન્યૂ. આવ્યું ને કે બુક જે છે એ વસ્તુની એકવાર વાત કરી, હવે એની વાત બીજી વાર કરવામાં આવે ત્યારે ધ નો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવાનું છે. બીજું એક્ઝામ્પલ છે જો ધીસ ઇઝ એન એપલ. અહીંયા એન કેમ આવ્યું વિદ્યાર્થી મિત્રો? એન એટલા માટે આવ્યું કારણ કે એપલનો એ જે છે એ શું છે તો કે સ્વર છે એટલા માટે એન આવ્યું, અને એક વચન છે, બહુવચન હોત તો એન પાછો આવે નહીં, એક વચન છે એટલા માટે એન. ધ એપલ ઇઝ રેડ. ધ એપલ ઇઝ રેડ. એપલ કેવું છે એ બતાવવા માટે બીજી વાર ઉપયોગ થયો ત્યારે વસ્તુનો એટલા માટે શું આવ્યું એમાં તો કે ધ. બીજો નિયમ જોઈએ. વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના એકમાત્ર પદાર્થના નામની પહેલા ધ વપરાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, વિશ્વની એકમાત્ર ચીજ કોઈ પણ હોય, ફોર એક્ઝામ્પલ તાજમહેલ છે એ વિશ્વની એકમાત્ર ચીજ છે, તો એનો ઉપયોગ તમે ગમે ત્યારે કરો ત્યારે એની આગળ શું આવે? ધ તાજમહેલ. આગળ આવશે ઉદાહરણ જોજો. હવે જે ઉદાહરણ જોવો આનું પહેલું, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ધ ઈસ્ટ.
વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિનો વારસો અથવા તો પદાર્થ. ધ સન આવ્યું ને, પ્રકૃતિનો વારસો કહેવાય ને આપણને. સૂર્ય જે છે એ એક જ છે, એટલા માટે એની આગળ શું આવ્યું? ધ સન. ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ છે ધ સ્કાય ઇઝ બ્લુ, આકાશ. તો સ્કાય જે છે એ એક જ સ્કાય છે અને એ પ્રાકૃતિક વારસો છે આપણો, એટલા માટે એની આગળ શું આવ્યું? તો કે ધ. પહેલો નિયમ છે જો ફરીથી, વિશ્વની એકમાત્ર ચીજ હોય અથવા તો કોઈ પ્રાકૃતિક વારસો હોય તો એની આગળ આપણે કેનો ઉપયોગ કરવામાં આવે છે? આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર જ ત્રીજું જોઈએ તો કે વિશેષણ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8 ની અંદર ડિગ્રી શીખી ગયા, 3 ડિગ્રી હતી તે શીખી ગયા છો, કમ્પેરેટિવ, પોઝિટિવ એન્ડ સુપરલેટિવ. તો એમાંનું સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ વપરાયું હોય ત્યારે અને ઓર્ડિનલ નંબર એટલે કે ઓર્ડિનલ નંબર્સ એટલે કે તો કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ, ધ ફોર્થ, ધ થર્ડ, એવી રીતે કોઈ ઓર્ડિનલ નંબર્સ આપેલા હોય તો એની આગળ પણ શું મુકાય છે? તો કે ધ મુકાય છે. ફરીથી જોઈએ, વિશેષણ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય ત્યારે અને ઓર્ડિનલ નંબરમાં પહેલા ધ નો ઉપયોગ થાય છે, ધ મુકાય છે. જોઈએ એક્ઝામ્પલ્સ એનું. પહેલું છે રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. સુપરલેટિવ ડિગ્રી ક્યારે થઈ વિદ્યાર્થી મિત્રો? તમે 8મા ધોરણમાં ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હશે કે કોઈ પણ વિશેષણ હોય એને ઈએસટી પ્રત્યય લાગે ત્યારે સુપરલેટિવ ડિગ્રી બને. તો આમાં ઈએસટી પ્રત્યય લાગ્યું, ક્લેવરેસ્ટ, ઈએસટી. તો ઈએસટી પ્રત્યય લાગ્યું એટલા માટે શું થયું? સુપરલેટિવ ડિગ્રી. તો આવ્યું ને એમાં કે વિશેષણ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય ત્યારે ધ નો ઉપયોગ થાય છે. તો આવ્યું એક્ઝામ્પલમાં કે રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ધ ક્લેવરેસ્ટ બોય સુપરલેટિવ ડિગ્રી છે. બીજું એક્ઝામ્પલ જુઓ, મેથ્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે. ધ લાસ્ટ, મેં તમને કીધું એમ ઓર્ડિનલ નંબર, ધ લાસ્ટ, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ ફોર્થ, કોઈ પણ ઓર્ડિનલ નંબર આપેલા હોય તો એની આગળ પણ કેનો ઉપયોગ થાય છે? ધ નો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું જોઈએ, ઇમારત ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનના નામની પહેલા ધ મુકાય છે. કોઈ પણ ઇમારત હોય, કોઈ પણ ઐતિહાસિક સ્થળ હોય, ઐતિહાસિક સ્થાન હોય, ભૌગોલિક સ્થાન કાંઈ આપેલું હોય તો એની આગળ પણ શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ધ નો ઉપયોગ કરવામાં આવે છે. જો એક્ઝામ્પલની અંદર ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. મેં તમને કીધું ને, આગળ વાત કરી ને કે તાજમહલ શું છે? ઐતિહાસિક સ્થળ છે. એની આગળ શેનો ઉપયોગ થાય છે? તો કે ધ નો. ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. બીજું એક્ઝામ્પલ જો, ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા જે છે એ આપણું ઐતિહાસિક નદી કહેવાય કે એ એક નદી એવી છે કે જે આપણા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ગંગા જે છે એટલા માટે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. પાંચમું જોઈએ, મહાન પવિત્ર ગ્રંથના નામ. આપણા ઘણા બધા મહાન પવિત્ર ગ્રંથ થઈ ગયા છે, રામાયણ, મહાભારત, ગીતા. આપણા જે ઇતિહાસમાં જોઈએ આપણે તો એ બધા આપણા મહાન ભૌગોલિક ગ્રંથ કહેવાય. મહાન ગ્રંથની અંદર એનો સમાવેશ થાય છે. તો કે મહાન પવિત્ર ગ્રંથના નામ, ત્યાર પછી કોઈ પણ વર્તમાન પત્ર હોય, ત્યાર પછી અને દિશાઓના નામની પહેલા પણ ધ મુકાય છે. મહાન ગ્રંથ હોય, કોઈ પણ વર્તમાન પત્ર હોય, એની આગળ અથવા તો દિશા, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, એ દિશાઓની આગળ પણ શેનો ઉપયોગ થાય છે? તો કે ધ નો ઉપયોગ થાય છે. એના પણ એક્ઝામ્પલ્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો પેલું આપેલું છે ધ રામાયણા ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુઝ. ધ રામાયણા, તો રામાયણ જે છે શું છે? આપણો મહાન પવિત્ર ગ્રંથ છે, એટલા માટે એના નામની આગળ શું મૂકવામાં આવશે? તો કે ધ મૂકવામાં આવશે. બીજું જોઈએ, આઈ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ઇન્ડિયન એક્સપ્રેસ જે છે એ વર્તમાનપત્ર છે, તો એના આગળ શું મૂકવામાં આવેલું છે? ધ મૂકવામાં આવેલું છે. ત્રીજું છે ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવર્ડ ધ નોર્થ. ધ નોર્થ દિશાનું નામ આવ્યું ને, ધ નોર્થ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, સાઉથ. એ કોઈ પણ દિશાનું નામ આપવામાં ગમે ત્યાં આવેલું હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આર્ટિકલ સાવ ઇઝી જ છે, આમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થાય એવું છે જ નહીં. છતાં જે અત્યારે મેં સમજાવ્યું છે એને વ્યવસ્થિત રીતે સમજશો,
જોશો વાંચશો એટલે તમને આમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થશે નહીં. છતાં આપણે એન અને ધને હજી થોડુંક શોર્ટમાં તમને કહી દઉં કે એનો ક્યાં ઉપયોગ થાય છે, એનનો ક્યાં થાય છે અને ધનો ક્યાં થાય. એ અને એન બંને આર્ટિકલ એવા છે કે જે એક વચનમાં એનો ઉપયોગ થાય છે. એક વચનમાં થાય છે પણ એનો ઉપયોગ કેવી રીતે થાય છે તો કે એ જે છે એ કોઈ પણ જાતિવાચક નામ હોય એની આગળ એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કોઈ સંજ્ઞા આપેલી હોય કે આ વ્યક્તિ આ જ છે એ સંજ્ઞાવાચક નામની આગળ પણ એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કોઈ બહુવચન આપેલું હોય ભલે પછી તે જાતિવાચક નામ હોય છતાં એમાં એ કે એનનો ઉપયોગ થતો નથી. ત્યાર પછી મેં તમને એન સમજાવ્યું તો એનની અંદર પણ એ આવ્યું કે જાતિવાચક નામ હોય એમાં એનનો ઉપયોગ થાય. પણ એનની અંદર ખાસ યાદ રાખવાની વાત મેં તમને ત્યારે જ કહી શું તો કે એન જે છે એ સ્પેલિંગમાં ભલે પહેલો અક્ષર એનો સ્વર આવતો હોય પણ એનો ઉચ્ચાર જોવાનો છે. તમે ઉચ્ચાર જે છે એ સ્વરથી થતો હોય તો તમે એનનો ઉપયોગ કરી શકો. એ ખાસ એનની અંદર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને ત્યારે પણ વાત કરીને અત્યારે એ જ વાત કરું છું કે એનનો ઉપયોગ ક્યાં થાય તો કે ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યાં એનનો ઉપયોગ થાય છે. અને એમાં પણ એ જ કે બહુવચનમાં એનનો ઉપયોગ થતો નથી. મેં તમને સમજાવ્યું એની અંદર પણ એમ કે કોઈ પણ ઐતિહાસિક સ્થળ હોય ભૌગોલિક સ્થાન હોય એની આગળ એ અને ધનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કોઈ મહાન પવિત્ર ગ્રંથ હોય વર્તમાનપત્ર હોય દિશાઓના નામ હોય એની આગળ પણ ધનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મેં તમને સમજાવ્યું કે વિશ્વની કોઈ પણ એકમાત્ર જ વસ્તુ હોય એકમાત્ર ચીજ આપેલી કાંઈ પણ હોય અથવા તો પ્રાકૃતિક વારસો કાંઈ પણ આપણને આવેલો હોય તો એની અંદર પણ ધનો ઉપયોગ થાય છે. અથવા તો કોઈ એક વસ્તુની એક વખત વાત કરી દીધી હોય અને એની વસ્તુની બીજી વખત વાત કરવામાં જ્યારે આવે ત્યારે કેનો ઉપયોગ થાય છે તો કે ધનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયામાં આટલું જ. પણ એ એન અને ધ આ એક કે બે વાર વિડીયો જોઈ સમજી અને પછી તમારે રફબુકમાં લખવાનું છે અને પછી એક પાકી બુક બનાવવાની છે. એની અંદર પણ રફબુકમાં લખો પછી સમજી વિચારી અને એક પાકી બુકની અંદર પણ તમારે આ વિડીયામાં જે કાંઈ આપેલું છે તે લખવાનું છે.